જે બનાસકાંઠામાં આજે પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવ્યા છે અને ખાસ કરીને ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે અને ખરેખર કાંટાની ટક્કર હોય એવું લાગી રહ્યું છે. આપણે કેટલાક મતદારો દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે આજનો માહોલ કેવો છે અને ખાસ કરીને બનાસકાંઠાની ચૂંટણી વિશે શું કહે છે. કાકા શું નામ છે આપનું? આપણે ચેલાભાઈ. કઈ બાજુથી આવો? અમે આવા વાવ બાજુથી. આ બાજુ કેવો છે માહોલ ચૂંટણી? માહોલ ગેનીબેનનો સારામાં સારો. એમ? હા. શું લાગે છે ગેનીબેન? ગેનીબેનનું સારું જીતે એવું લાગે. એમ? હા. જીતે જેવું લાગે છે? તમને ભરોસો છે? ભરોસો પાકો. પાકો ભરોસો? શું કારણ કે આ ગેનીબેન જીતશે એમનું કારણ? ગેનીબેન એમ કે આ ભાજપવાળા કૂડા કમ ઓછો કરે. એમ? હા. કુડા છે? કોમન કરતા નહીં સાહેબ, કઈ કે કઈ ના કે. એમ? હા. તો સાચી વાત બને. તો ગેનીબેન ઉપર તમે કેવી આશા અપેક્ષા રાખો છો? ગેનીબેન એમ કે અમારે ઉમેદવાર ઘરનું કામ સારું કરે. બરોબર. લાઈટ ચાલુ છે? જી જી કન્ટિન્યુ. કેવું કામ? હા, સારું કામ કરે બહુ. એમ? હા. કેસો ગેનીબેન મોટે પાયે આવવાની છે. હા, પોરે નહીં, મોટે પાયે 2 લાખની લીડ આવશે. હા, 2 લાખની લીડ આવશે. 2 લાખની લીડ? હા, 2 લાખની લીડ આવશે. આ કેવા કામ તમે આશા અપેક્ષા રાખો છો? તમે બોલો. મોદી વિશે શું કહેશો? મોદી તો હારો છે. મોદી હારો છે પણ નેતા નથી હારા. મોદી તો હારો છે, નેતા નથી હારા. મોદી તો હારો છે. મોદી તો ખૂબ હારો છે, નેતા નથી હારા. નેતા નથી હારા. મોદી તો ઘણો હારો છે પણ નેતા નથી હારા. ખાઈ ગુંદા ભરવા એને બહેનો હારું હોય. એટલે શું તકલીફ પડે છે એ લોકો? ઘણી તકલીફ પડે છે. કેવી તકલીફ છે? તકલીફ શું હતા કે આથી કેવી તકલીફ થાય? મોદી આવે તો મોદી તો ઘણા હારે. મોદી બાપડો હાલે પણ તમે વચમાં ખાઈ દે શું હાલ? હા મારો તાલુકાથી પગતા અહીં આવે એટલે કે લાવો અમે ઘરના ગુંદા ખાલો લાવો પોતા 15 રૂપિયા તમારે કામ કરશે. ક્યાંથી લાવો? ભાડું જ મત લઈને આવ્યા હોય ને. હા, તો કેવો લાગે છે માહોલ? કોણ જીતશે? અમે જેનીબેન જીતશે ને. હોય 3 વાર જીતશે જેનીબેન. હા, જેનીબેન ઠાકોર ને બોલે જીતવાનો. હોય સામે ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી છે. રેખાબેન ને તમે ભાડે નથી કેમાં થઈ? જેનીબેન તો અમારે છે જ ને. રેખાબેન ભાડે નથી વગર ભાડે ક્યાંથી હોય વગર? રેખાબેને કોઈ અમારો બગાડ નહીં કર્યો પણ ભાડે નહીં જો કરો. એમ? હા. આપણી સાથે કેટલીક માતાઓ બહેનો પણ છે, એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું. કેવો છે માહોલ? અને તમે પ્રિયંકા ગાંધીની રેલીમાં આવ્યા છો, કેવો છે માહોલ? બે ના કરમ એના ક્રિસમસ હશે ઈ હેડ છે. પણ તમે વોટ તો આપશો ને કોકને? અમાર તો હમું પડશે હવડા હાલ છે. અમારું જે કામ કરશે એને હાલ છે. કોઈ પાવર વધારશે 8 કલાક છે એવો 12 કલાક કરશે એની હાલ છે. 12 કલાક કરશે ને? હા, તો હાલ છે આખરી મોટા પાયે. એમ? હવે તો નરેન્દ્ર મોદી વિશે શું કહેશો? નરેન્દ્ર મોદી અમાર તો ઘેરે બાટલા ગાડ્યા છે એનું તોણ છે. એમ? આવું તો મતલબ કે તમે તો બે હાથમ લાડવા રાખશે. હા, જે કામ કરશે એની હાલ છે. હા, પણ તમે કેવા નરેન્દ્ર મોદી સરકારે કેવા કામ તમને લાભો કેવા મળે? અમારા ઇન્દિરા ગાંધીએ લાઈટું ઘેરે ગોળા કર્યા હતા અને મોદીએ પાણી કર્યા વગડે બધાનું સારું થતું એના નસીબ હેડ છે. તમે કહો છો કે 2 હાથમાં લાડવા છે? હા, 2 હાથમાં લાડવા રાખશે. તમે વોટ કોને કરશો? તમે શું? અમાર જેવડા મન પડશે એવડા કરશે. પણ તોય કહો તો ખરી, તમારો મત તો હશે ને? આથી અમાર ઘર કે છે એવડા કરશે. તો બનાસકાંઠામાં કોણ જીતે છે? તો બનાસકાંઠામાં 2 બહેનો છે, 2 બહેનોના કિસ્મત હેડ છે. અમે 2-3 ચૂંટણી લડી અમારા નસીબ પ્રમાણે અમે દી છે. હોમલા ઉમેદવારને નસીબ પ્રમાણે આવી દી છો. કોણ લડ્યા ચૂંટણી? કોણ લડ્યા? રેખાબેન કિસ્મત વાળા હશે તે દી છે. જ્ઞાનીબેન ના કિસ્મત હેડ છે, જ્ઞાનીબેન દી છે. શું કામ ખોટું કરવાનું? માહોલ શું છે એમ કહું? અત્યારે આ માહોલ હાલમાં તો 2 બહેનોને કે છે કે આઈ દાશી 2 આઈ બે દાશી. ના આવે ને? બે ના આવે ને? એક આથી 2 ફરક પડશે. 2 વોટ 4 વોટ ભાઈ એટલામાં જ ફરક પડશે. બસ એટલો ઘણો એમાં. બનાસકાંઠામાં ખાસ કરીને તમે શું જોઈ રહ્યા છો? આ વખતે ભાજપના સુપડા સાફ થઈ જશે અને રાહુલ ગાંધીજી દેશના વડાપ્રધાન બનશે. કારણ કે બેરોજગારી યુવાનો બેરોજગારીનો મુદ્દો બહુ ચરમસીમા પર છે. તો એના અનુસંધાનમાં ખરેખર આ જૂઠા ગોળા જ ફેંકે છે અને ગોળા ફેંકવાનું મશીન અત્યારે 4 કોર ચાલી રહ્યું છે. અને જે આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટાઈને આવે છે, બાકી ગાયોના નામ પર 250 કરોડ રૂપિયા જે ફંડ લેતા હોય ગાયોના નામ પર, એને હિન્દુઓના નામ પર ચૂંટવાનો લોકોનો અધિકાર જ નથી. તો શું છે તમારી જોડે સબૂત શું છે? 250 અરે 250 કરોડ એ પછી છે જ ને. ચંદો મળેલો જ છે ને એમને, કારણ કે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો. તો કોંગ્રેસની પણ મળ્યો છે ને ચંદો? ખાલી ભારતીય જનતા પાર્ટી લીધું એવું છે? ગાયોના નામ પર ચંદો નથી લીધો ક્યારેય. આ તમારું નિવેદન છે કે ઓફિશિયલી છે? ઓફિશિયલી અમે વાંચેલું કહીએ છીએ ભાઈ. વાંચેલો કહીએ છીએ. બનાસકાંઠામાં શું લાગે તમને? બનાસકાંઠામાં ગેનીબેન જીતશે. બનાસની બેન ગેનીબેન.
બેન તો ખરી પણ બેનને આશીર્વાદ આલશે તો બેન અરે બેનના મોમેરા ભરીશું હા? બેનના મોમેરા ભરીશું ને ગેની બેન જીતશે કઈ તારીખે 7 તારીખે મોમેરા ભરશું હા, 7 તારીખે. 4 તારીખના પછી ચૂંટણી રિઝલ્ટ ડિક્લેર થશે તમને ક્યારેક મળવાનો મોકો મળશે હા મળશે ને ગેની ભાઈ ભાજપના સુપડા સબ થઈ જશે ભાજપના સુપડા સબ થઈ જશે એક એક હાથ ફૂલડા વેરવાના મોમેરું 7 તારીખે ભરવાનું અને 4 તારીખે ફૂલડા વેરશો ફૂલડા ઘરના પૈસા ઉડાડશો પૈસાની વાત નથી પૈસા તો આયા જ છે પૈસા જ જો જુએ છે હા ઘરના પૈસા લીધાડવાના કે શું મુદ્દા લઈને ગેનીબેન જનતા વચ્ચે એમ કે જ્ઞાનીબેન અમારું કામ સારું કરે પણ કેવું કામ કર્યું છે હજી તો સંસદ સભ્ય તરીકે તો હજી તો હવે તોય ત્યારે જ્ઞાનીબેન બધે પહોંચી વળે અને ઓલ્યા તો પોલીસની ગાડીએ ભેગી હોય ને હતાતા થાય એ કોઈ શું કરવાના એનાથી તો અમે દીકરીવાળા છૂટે બટણે ફરા જ્ઞાનીબેન છૂટે બટણે ફરારી હે જે આદમી હમી સાથે લડતો હોય અને આ સ્ત્રી છે તો છૂટે તટીએ ફરતી હોય અને ઓલો કેમ આગળ પર તો આગળ ઈ શું કરે એને મોરી ગાડીઓ ચેડી ગાડીઓ ને જોવા હોય તો લાઈનમાં મેં અત્યારે છૂટી બજારે ફર્યા જ્ઞાનીબેન હે પ્રોટોકોલ તો હોવો જોઈએ કોટો કરે એમ કે ખુલ્લી રાત দিয়ে શું તો ચેન બંધુ છોડવે અને ઓલા મેલ દો આટલી વસ્તી વધે અમને કેટલી વાર થાય હે આજે રેખાબેનનું જ્યારે નામાંકન દાખલ થયું ત્યારે તમે વસ્તી દેખી હતી ટોપી પહેરાવી ટોપી કારે પડી જાય છે પાઘડી હતી ને પાઘડી રજપૂતની હતી ને ઠાકોરના છોકરાને પહેરાવી છે જ્ઞાનીબેન ને તો પાઘડીનું મન તો અમે હરિજને ભેગા છો અને રાખશો મોમેરું તો ભરજે પણ ફૂલડા વેરશે અને પૈસા ઘરના વેરશે એ તો પણ જીતે ત્યારે નહીં તો પણ જીતેલ છે હા પણ તમે થોડી ના જીતે તો આના પેટીએ બધી ભાજી નાખવાની બીજે અમારે હાલવાના નથી ચોથી જીતે કેમ બીજે તમે બનાસકાંઠા બનાસકાંઠો આખો કે પણ ના કે ને સામેવાળા પક્ષ અમે કાલે ભારતીય જનતા પાર્ટી રેલી ત્યાં જઈને આવ્યા ત્યાં પણ એવું જ દાવો કરે તમે હબળો એક જાય ને બીજો આવે 5 જણા હોય ભાજપ વાળા અને આ દુઆપરા કેટલા છો પણ આટલી વસ્તી અમે કાલે જોઈને આવ્યા છીએ વસ્તી તમને દેખા પૂરતા આમાં દેવા હોય ને કે હેડો જોઈ આવો ભેગા રહીને મેં પાછા હળગ્યા કરા નરેન્દ્ર મોદી વિશે શું કહેશો નરેન્દ્ર મોદી તો ભાડા બાપના અત્યારે હું ભાડું તો વળગું બ્રો વળગું બ્રો આ જ્ઞાનીબેન ના ઘર તો પોતે ફરતા હોય તો વળગું બ્રો હે કેમ શું કારણ અરે શું કારણ મારો જોડે વાત કરાયો અત્યારે બધી સમાજમાં વાત કરાયો કેવો વાત કરાય કે તો રજપૂતોમાં છે વાત રબારીઓમાં વાત દલિતોમાં વાત શેમાં એને સારું કર્યું છે તો કોઈ વિકાસ જ નથી કર્યો. કશું વિકાસ નથી રૂજા મોણાના ક્ષેત્ર ખોદીને પૈસા લેવા અને ઈ એનું કોમ કેમ કઈ રીતે તમે શું એવી રીતે સાબિત કઈ રીતે કરી સાબિતી દો કે એક જણના 50,000 આલ્યા એમાં વસ્તી 2,000 આલ્યા તો 2,000 હોય તો ખાતું તમારું ચાલુ રે 12 મહિનાનું વ્યાજ મારે કોંગ્રેસો તો ખાતા નતા ખોલ્યા ને એ ખાતા નતા ખોલ્યા તો બેટા પૈસા 2,000 નતા રહેતા ને મારા આ તો 2,000 મારા જમે રે હે આટલી પબ્લિક ના કરોડો રૂપિયા થાય તો કરોડોનો એક ટકો કરે ને તો કરોડો રૂપિયા એક દાડાના આવક થાય તો તમે એવું કહેશો કે જે કર્યું છે આ દેશમાં કોંગ્રેસે જ કર્યું છે આ કોંગ્રેસે કર્યું તમે આયુષ્યમાન કાર્ડ તમે આયુષ્યમાન મોદી કે મેલાવી ઈ ખાલી મજૂરી એને મજૂરી કરી છે એની કેનાલ લાવવાની તાકાત એની કેનાલ લાવવાની તાકાત નથી ઈ એને મજૂર રાખ્યો છે મેં આ મોદીને મજૂર રાખ્યો એટલે કીધું મજૂરેથી તું ભીખવા જાય આમાંથી નથી આ પોકાય તો પણ તો આગળના વડાપ્રધાની મજૂરી જતા ને ના ઈ ભળો ગાંધી બાપુએ કીધું કે આ લીટું મારું દોરલ દે તદી મજૂર નતો અને આ પાસે આ ચેડી મજૂર રાશે આ મજૂરાને ચેડી રાશે અમે ખોદવા પરંતુ મારે એક તમને સવાલ છે તમે આટલું બધું નરેન્દ્ર મોદી વિશે કહ્યું છે કે તમને ખબર છે ઇકોનોમી અત્યારે શું છે વિદેશ નીતિ શું છે જે તમે એક મિનિટ જો 2014 પછી કોઈ વિકાસ જ કદાચ ના થયો હોય તો હું તમને 2-3 ઉદાહરણ આપું એમાંથી તમને શું લાભ મળે છે આયુષ્યમાનનો તમે લાભ લીધો છે આયુષ્યમાનનો તમે લાભ લીધો છે અમે શહેરનો લાભ પાડ્યો નથી જો 6 મહિના થાય એટલે કે આધાર કાર્ડ નહીં હેડે 6 મહિના બીજા જાય એટલે કે આ ચૂંટણી કાર્ડ નહીં હેડે ત્યાં એનું કાર્ડ એક છપાવે અને એની અગરબત્તી કરો તો હેડ કોધી બાપુ એટલે આ તો રિપબ્લિક હારી છે અત્યારે તમે ફરો તમને શું લાગ્યું તમે ફરો તમને શું આ લાગ્યું તો રિપબ્લિક હારી છે અને નકા હાલનો તો જ્ઞાનીબેન ને પાડ છે ને એને હેલ પોતાના ફૂલડા વેરવાના છે
અલ્યા સારું કર્યું આ તો ભાઈ પોલિયો રસી વખતે નતો આવ્યો અરે આ લોકો અત્યારે દેશની 80% લોકો લંગડી લેતી હોત 80% પબ્લિક લંગડી લેતી હોત આજે સારું કર્યું પોલિયો વખતે આ લોકો નતા આ રસી ફેલ થઈ કોરોનાની રસી ફેલ થઈ તમે ભંગારી મિલ્યો શું નવું હાલે છે